તો ચાલો મિત્રો આપણે ઘન અને ઘનમૂળનું એક ઉદાહરણ જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ તો જો મિત્રો અહીંયા 52નો ઘન છે બરાબર। તો સૌપ્રથમ આપણે શું કરીશું, આ એકમનો અંક 2 છે તો 2નો ઘન કેટલો થશે, 2 દુ 4 ને 4 દુ 8, તો અહીંયા કેટલા થશે 8। જો મિત્રો આપણે ઘનમૂળ શોધીએ છીએ તો અહીંયા હંમેશા માટે 3 અંક થવું જોઈએ, ના થાય તો 2 0 મૂકી દેવા બરાબર। ચાલો અહીંયા 5નો ઘન કેટલો છે તો 5 5 25 ને 25 5 125 બરાબર। હવે શું કરીશું, આ 3 એ 3 અંકનો આપણે ગુણાકાર કરવાનો છે, 5 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર। ચાલો 5 દુ 10, 10 તરી 30, તો અહીંયા 30 થાય છે બરાબર। હવે આ 52 અને 30નો આપણે ગુણાકાર કરવાનો છે, 52 ગુણ્યા 30 બરાબર। ચાલો અહીંયા 0 મૂકીશું, 3 દુ 6, 5 તરી 15 બરાબર। હવે આ 0 સાથે ગુણીશું તો 0 જ જવાબ આવશે, એટલે આ ફાઇનલ બરાબર। ચાલો આ જે રકમ મળે છે એને આની સાથે આપણે સરવાળો કરવાનો છે, તો અહીંયા કેટલી છે 125 અને 008। હવે આ રકમ મૂકીશું। સૌપ્રથમ આપણે આ પ્રથમ અંક છે એને એમને એમ રાખવાનો છે, અહીંથી સ્ટાર્ટ કરીશું, આ 0 6 5 અને 1 બરાબર। ચાલો અહીંયા હવે આપણે સરવાળો કરી દઈશું, 8 ના 8, 0 6 0 4 અને 1 બરાબર। તો જો મિત્રો આ આપણો ફાઇનલ જવાબ છે બરાબર।